સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢથી જણાવી દઈએ, ગિરનારની સીડીઓ અનિશ્ચિતકાળ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સિંહને પકડવા વન વિભાગનું સર્ચ ઓપરેશન હાલ જારી છે। યાત્રિકોની સૂચનાને લઈ તંત્રનો મોટો નિર્ણય। માનવભક્ષી સિંહ ઝડપાય ત્યાં સુધી પ્રતિબંધ યથાવત રહેશે। મહત્વના સમાચાર જણાવી દઈએ, ગિરનાર પર બનેલી દુઃખદ ઘટના બાદ વન વિભાગ અને વહીવટી તંત્ર સંપૂર્ણ એક્શનમાં આવ્યું છે। યાત્રિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા ગિરનારની સીડીઓ પર અનિશ્ચિતકાળ સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વન વિભાગની ટીમોએ સીડીઓની આસપાસના જંગલ વિસ્તારમાં સિંહને શોધવા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। સિંહના હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તેને પાંજરે પૂરવા માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી બાળક પર હુમલો કરનાર માનવભક્ષી સિંહ ઝડપાશે નહીં, ત્યાં સુધી ગિરનારની સીડીઓ યાત્રાળુઓ માટે બંધ રહેશે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રે સંયુક્ત રીતે આ નિર્ણય લીધો છે। મહત્વના સમાચાર જણાવી દઈએ, ગિરનારની સીડીઓ અનિશ્ચિતકાળ સુધી બંધ રહેશે। સિંહને પકડવા વન વિભાગનું સર્ચ ઓપરેશન હાલ જારી છે। યાત્રિકોની સુરક્ષાને લઈને તંત્રનો મોટો નિર્ણય સામે આવ્યો છે। માનવભક્ષી સિંહ ઝડપાય ત્યાં સુધી પ્રતિબંધ યથાવત રહેશે।